છે કે જે પરિવારને લાભ લેવો હોય એ વિશેષ અનુદાન પોતાનું નોંધાવી શકે છે। આજરોજ આજે ઉનાગર પરિવારના આંગણે સુરાપુરા દાદાના સાનિધ્યમાં જે આયોજન થયેલ છે એની કાર્યક્રમની એક થોડીક જે ખર્ચ થયેલ છે અને આવક થયેલ છે એ વિગતવાર આપને હું અહીં વાંચી સંભળાવું છું। પછી આપણે આપણા આમંત્રણને માન આપી અને જે પણ આપણા સમાજના મોભીઓ અહીં ઉપસ્થિત હશે, દાતાશ્રીઓ અહીં છે આપણા સમાજના અને આપણા જ પરિવારના, એમનું પણ અહીં આપણે અભિવાદન કરવાનું છે। જે દિવાલ બનાવવામાં આવેલી છે, બાઉન્ડ્રી, જે આપણે આપણી તળપદી ભાષામાં કહીએ તો વંડો વાળવામાં આવ્યો છે, જે સરસ મજાનો દરવાજો સાથે દ્વારપાલ મૂકેલા છે અને એક જંગલમાં મંગલ કહેવાય એવી એક સરસ મજાનું ડેકોરેશન સાથેનું એક ધામ કહેવાય આપણા દાદાનું, એવું સરસ બની ગયું છે। તો એમની અંદર આપણે ગયા વર્ષે જ્યારે યજ્ઞ કરેલો ત્યારબાદ આપણા આ કાર્યની ખર્ચ બાદ કરતા આપણી પાસે 4,89,011 રૂપિયા સિલિકમાં બચેલા। એ ઉપરાંત આપણા સુરાપુરા દાદાની બાજુમાં જ જે મંદિર છે એ સુરાપુરા દાદા દેવાણી પરિવારના સુરાપુરા દાદા છે। એ દેવાણી પરિવારના દરેક પરિવાર તરફથી 1,11,111 બધાએ મળીને દાન આપેલું છે। એ ઉપરાંત તારીખ 24/8 જે આપણા દાદાની બાજુમાં જ એક દાન પેટી રાખેલી છે, દાન પેટીને ઓપન કરતા ખોલતા એમની અંદરથી આપણે સૌ દર્શન કરવા આવતા હોય ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે દાન પેટીમાં અર્પણ કરતા હોય। અને આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કે દેવ મંદિરે જાઓ તો ખાલી હાથ ન જવું, દેવ મંદિરે દર્શને જાઓ તો ખાલી હાથ ન જવું। આપણા ભારતીય સંસ્કૃતિમાં, આપણી હિન્દુ સંસ્કૃતિમાં આ આપણા ઋષિમુનિઓની પરંપરા ચાલી આવે છે। તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી, અને જ્યારે પણ દર્શને આવો ત્યારે ખાલી હાથ ન આવતા, દાન પેટી હોય એની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી, એ કોઈ પણ દેવસ્થાન હોય, આપણા હિન્દુ સંસ્કૃતિનું કોઈ પણ દેવસ્થાન હોય એ જગ્યાએ આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી ત્યાં અનુદાન કરવું। તો એ દાન પેટી ખોલતા એમની અંદરથી 4,600 રૂપિયા નીકળેલા। એ ઉપરાંત એ દાન પેટી બીજી વાર 11મા મહિનાની 5મી તારીખે ઓપન કરેલી, ત્યારે એમની અંદરથી 1,750 રૂપિયા નીકળેલા। ત્યારબાદ મેં હમણાં જ આપ બધાને કીધું કે આજે આપણા દાદાના આશીર્વાદથી અને દાદાના સાનિધ્યમાં જે સરસ મજાની બાઉન્ડ્રી સાથેનો વંડો વળી ગયો છે, તો એમની અંદર 1,111 રૂપિયા કાલાવડ ઉનાગર પરિવારે એ વંડો રાખેલો હશે અને એમને કઈ આયોજન કરેલું હશે। ત્યારે એ જેમ મેં હમણાં જ કીધું કે તમે કોઈ પણ દેવસ્થાનમાં જાઓ તો ફૂલ નહીં તો ફૂલની પાકડી, તો એ પરિવારને એમ થયું કે આપણે આ દાદાના મંદિરની જગ્યા ઉપયોગમાં લીધેલી છે તો એમણે ઉપયોગમાં લેવાય નહીં। તો એ પરિવાર ઉનાગર પરિવાર તરફથી જ 1,111 રૂપિયા નોંધાવેલા હસ્તે જયંતિભાઈ તરફથી। ત્યારબાદ આપણે અલગ અલગ મૂર્તિઓ રાખેલી છે, એ મૂર્તિનું દાન આવેલું છે 99,500 રૂપિયા।
ટોટલ ગયા વર્ષે જે યજ્ઞ કરેલો દેવાણી પરિવાર, એ ઉપરાંત જે દાન પેટી ખોલેલી તેમજ મૂર્તિનું દાન જે આવેલું એ બધું દાન થઈ અને ટોટલ 7,07,083 રૂપિયા થયા. એ ઉપરાંત એક તકતીની નામાવલી એક નક્કી કરેલું કે આપણા ઉનાગર પરિવારના કોઈને ફોર્સ નહોતો અને હજી પણ ફોર્સ નથી. 11,000 આપણે ઉનાગર પરિવાર વતી, હું જો ન ભૂલતો હોય તો 7 મઢ આવે છે ને જયંતિભાઈ, બરોબર? વિનુભાઈ, વલ્લભભાઈ, બટુકભાઈ, 7 મઢ આવે છે. એ 7 મઠના દરેક પરિવારને આપણે જાણ કરેલી કે ભાઈ આપણે આ દાદાનું કાર્ય આરંભ કરેલો છે, એમની અંદર તમારે જે પણ કંઈ દાન નોંધાવવું હોય તો આપ સૌ નોંધાવી શકો છો. તો 11,111 હમણાં હું નામાવલી અહીંથી ઉદ્બોધન કરીશ, નામ બોલીશ બધાના. એ નામાવલી 66,746. એ ઉપરાંત બીજા 4 નામ આવ્યા. 11,111 એટલે 66,746 પ્લસ 11,44 એમાં ઉમેરી લેજો, એટલે આમાં હું ટોટલ નથી કરતો, તમે લોકો ટોટલ મારજો. એટલે ટોટલ 7,75,529 પ્લસ 44,000 થાય. બાંધકામ ખર્ચ જે થયેલ છે 5,53,570 બાંધકામની અંદર ખર્ચ થયેલો છે. જે સમજો કે કોઈ પણ મટીરિયલ હોય, રેતી, કાંકરી, ઈંટું, પછી એની અંદર ભરતી ભરી હોય કે બધી પ્રકારનું પાણીનું આવી જાય, પછી એની અંદર મજૂરીનું આવી જાય, કડિયા કામ કે જે પણ હોય એ રીતના 5,53,570 રૂપિયા બાંધકામનો ખર્ચ થયેલ છે. મૂર્તિનો ખર્ચ જે છે, મૂર્તિનું દાન આવેલું એ જ મૂર્તિનો ખર્ચ છે 99,500 રૂપિયા. પછી આજે બાંધકામ ચાલુ હોય ત્યારે પાણી વ્યવસ્થા માટે મોટરની જરૂર પડે, એટલે એ મોટર ખર્ચ અને પ્લસ એમનો લાઇટ બિલનો 2,000 નો ખર્ચ આવેલો છે. જે વંડો વળી ગયો એ ઉપરાંત આપણે હમણાં જ થોડી વાર પહેલા બધાને કીધું કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં આપણા શાસ્ત્રોની અંદર જે વર્ણન છે એ પ્રમાણે આપણે બધું આયોજન કરતા હોય. તો આપણે ઘરે પણ નવું ઘર લઈએ તો સ્વાભાવિક છે કે વાસ્તુ કરીને બધાને જમાડતા હોય ને દેવોને આહુતિ આપતા હોય. તો જ્યારે વંડો વળી ગયો ત્યાર પછી એક નાને એવું જમણવારનું આયોજન કરેલું. એ જમણવાર ખર્ચ પેચે 15,000 નો ખર્ચ થયેલ છે. ત્યારે પાણીની બોટલો મગાવેલી એટલે 270 રૂપિયા ત્યારે છે. એ ઉપરાંત વંડાને જે દિવાલ છે એમને ફરતે કલર કરવાનું કામકાજ કરવામાં આવેલું, એમનો પણ 20,100 રૂપિયાનો ખર્ચ થયેલ છે. આ ખર્ચની જે માહિતી હતી અહીંથી જે આપવામાં આવેલી એ ખરેખર આપણા જે પરિવારના અહીં જે સંભાળે છે એ ભાઈઓને હકીકતે આમ જોઈએ તો જયંતિભાઈ છે કે આખી આપણી ઉનાગર પરિવારની અત્યારે તો સુરાપુરા દાદાની કમિટી બની ગઈ છે, બરોબર? અને હર વખતે અહીંયા મિટિંગમાં આયોજન કરતા હોય ને સરસ મજાનું આયોજન. અને જેમ કીધું કે પેલા જમણવારમાં ઘણું બધું માણસો હતું, પણ અત્યારે હજુ કેટલું બધું માણસો હતું. બધું આયોજન આ કમિટી વારંવાર દૂર દૂરથી આવતો, કોઈ રાજકોટથી આવે, જામનગરથી આવે, નરમાણા, ખાખરિયા, 101 બોરિયાથી આવતો હોય, કનોડાથી આવતો હોય, ઘણી બધી જગ્યાએથી બધા આવી, બરોબર, અને આયોજન કરે છે. સણોસરાથી આવતો હોય કે બધા આપણા ઉનાગર પરિવાર બધી જ જગ્યાએ છે, ત્યાંથી આવીને બધું આયોજન કરે છે. સૌથી મોટી વાત કરવામાં આવે તમને એક બાબતની, તો આ જયારે દિવાલનું કામકાજ ચાલુ હતું તો એમની અંદર આર્થિક દાન સૌ કોઈ આપી શકે, પણ સૌથી મોટું દાન છે ને એ શ્રમ દાન, સમયનું દાન છે. તો એ સમયનું દાન
અહીંના જે કાલાડ પરિવાર છે એ ઉપરાંત નરમાણા વાળા જે લોકો છે એમનો દાદા અઢળક આશીર્વાદ એમના ઉપર વરસાવે. કારણ કે નરમાણા વાળા લોકો જે છે આપણા પરિવારના ભાઈઓ છે, એમને ગેટ બનાવવાનો હતો ને તો 90,000 નો ગેટ થતો હતો. કેટલાનો? 90,000 નો ગેટ થતો હતો. ઈ ગેટ આપણા કમિટી મેમ્બરોએ, આપણા ભાઈઓએ કીધું કે ભાઈ આપણા જ દાદાનો ગેટ છે, તો ઈ પરિવાર બધાએ મળીને ખાલી 35,000 માં જ ગેટ બનાવી દીધો. તો તાલીઓથી વધાવો ભાઈઓ. એક આ મોટું યોગદાન જ કહેવાય. તો એ જે ગેટ બનાવવાની સેવા છે એ વિશેષ સેવા નરમાણા પરિવાર તરફથી કરવામાં આવેલી છે. સાથે સાથે અલગ અલગ સેવાઓના ઘણા બધા નામ નોંધાયેલા છે. એ સેવાના નામ બોલું છું. આપણા સુરાપુરા દાદાના યજ્ઞના આયોજન નિમિત્તે આપણા વાટલિયા પ્રજાપતિ સમાજ રાજકોટથી યુવક મંડળના પ્રમુખ શ્રી તેમજ તેમના હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અહીંયા એમનું આગળ સ્થાન અપાવવા વિનંતી. આજે આયોજન થયેલું છે એ આયોજનની અંદર જેમ કીધું એમ ફૂલ નહીં તો ફૂલની પાકડી. તો આ જમણવારની અંદર જે નાનો મોટો ખર્ચ થાય એ ખર્ચ પેટે જો આપણે બધા સહિયારો સાથ આપીએ તો જ પહોંચી શકાતું હોય. એવી રીતે એક તેલનો ડબ્બો વલ્લભભાઈ નાગજીભાઈ ઉનાગઢ જામનગર વાળા તરફથી છે. દાતાશ્રીઓને તાલીઓથી વધાવજો. એવી જ રીતે તેલનો ડબ્બો જયંતિભાઈ નાનજીભાઈ જસાપર વાળા તરફથી છે. એવી જ રીતે તેલનો ડબ્બો વટુકભાઈ ભુવનભાઈ ઉનાગઢ જામનગર